7 વર્ષની બાળકી મોતને ભેટી છે, પરંતુ નેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ કેટલા સંવેદનહીન થઈ ગયા છે એના ઉદાહરણ સામે આવી રહ્યા છે। મીરાબેન પટેલ મેયર છે, ઉડાવ જવાબ આપી રહ્યા છે કે બાળકીનું મોત કેવી રીતે થયું તે મારો પ્રશ્ન નથી, બીમારીથી મોત થયું હોય તેનો કોઈ જવાબદાર ન હોય। બાળકીનું મોત ટાઇફોઇડથી નથી થયું એટલું હું કહી શકું છું। મેમ, ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે, આપની ટીમ અહીંયા ક્રિકેટ રમવા માટે આવી છે, શું કહેશો? મેમ, શું કહેશો? ગાંધીનગરમાં કેસો વધી રહ્યા છે, તેમ છતાં આપની ટીમ અહીંયા રમવા માટે આવી છે, કંઈક તો બોલો। બાળકીનું મોત છે મેમ, શેનાથી મોત થયું છે બેન? એ મારો પ્રશ્ન નથી શેનાથી થયું છે, પણ તમે સાંભળ્યું મેયર શું કહી રહ્યા છે કે કોઈ બાળકીનું મૃત્યુ થયું હોય એમાં કોઈ કોર્પોરેટર, કોઈ મેયર, કોઈ સરકાર જવાબદાર ન હોય। આ બાજુ ટાઇફોઇડના કહેર વચ્ચે ગાંધીનગરની જનતા રામ ભરોસે થઈ ગઈ છે। ગાંધીનગરના મેયર સહિત પદાધિકારીઓને ક્રિકેટમાં રસ છે, ભાવનગરમાં તેઓ ક્રિકેટ રમવા માટે પહોંચી ગયા। ટાઇફોઇડના કહેર વચ્ચે આ પદાધિકારીઓ ભાન ભૂલ્યા છે। સંદેશ ન્યૂઝના સવાલ પર કોર્પોરેટર બેશરમીપૂર્વક જવાબ આપી રહ્યા છે કે મીડિયા જ આ મુદ્દાને ખોટો મોટો બનાવી રહ્યા છે। અમે માત્ર 11 જણની ટીમ જ અહીંયા આવ્યા છે, બાકી બધા તો ગાંધીનગરમાં કામ કરી જ રહ્યા છે। બાળકીનું મોત શંકાસ્પદ બીમારીથી થયું છે, રમવા માટે બધા નથી આવ્યા, બધા આવ્યા છે, અમે એકલા નથી, અને ગાંધીનગરમાંથી પણ અમે માત્ર 11 જણાની ટીમ આવ્યા છે, બાકીના લોકો તો કામ કરી જ રહ્યા છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગના કેસનો વધારો થઈ રહ્યો છે, એક બાળકીનું મોત પણ થયું છે, તેમ છતાં ક્રિકેટ રમવા આવ્યો છો, શું કહેશો? બાળકીનું મોત ટાઇફોઇડના કારણે નહીં, શંકાસ્પદ બીમારીના કારણે। અચ્છા, તો એ ગંભીર રોગો ફેલાઈ રહ્યા છે, તેમ છતાં આપની ટીમ છે તે અહીંયા ક્રિકેટ રમવા માટે આવી પહોંચી છે। બધા રોગો હમણાં નિયંત્રણમાં છે, વધુ માહિતી તમને ત્યાંથી મળી આવશે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો થયા છે, બાળકીનું મોત થયું છે, તેમ છતાં આવી છે, શું? અરે ત્યાં અમારા કાર્યકર્તાઓ કામ ચાલુ જ છે, ત્યાં અમારા કોર્પોરેટરો પણ છે, ખાલી અહીંયા 11 જણની ટીમ જ આવેલી છે, પણ ત્યાં કેસો થઈ રહ્યા છે, વધી રહ્યા છે, વોર્ડ નંબર અને આમાં બીજા કોઈ કેસો નહીં, ખાલી તમારા મીડિયા વાળાએ વધારે મોટું બનાવી દીધું છે, એમાં કઈ છે